નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 73 સાંઈ બાબાની મહાસમાધિ અધ્યાયમાં આગળ વધીશું। કાકા સાહેબ દીક્ષિત અને બુટી સાહેબ સાંઈ બાબા સાથે જ ભોજન લેતા હતા। સાંઈ બાબાથી ખવાતું ન હતું, તેઓ માંડ જરા તરા ખાતા। સૌને એમની તબિયતની ઘણી ચિંતા થતી હતી। સાંઈ બાબાએ ઘણા સંકેત આપ્યા હતા, છતાં કોઈની સ્વપ્ને પણ કલ્પના ન હતી કે તેઓ મહાસમાધિ લઈ લેશે। પરંતુ જ્યારે બધાને ખબર પડી કે સાંઈ બાબાની ઈંટ તૂટી ગઈ છે, ત્યારથી બધા ભારે ચિંતામાં પડી ગયા। બધા સાંઈ બાબા પાસે જ બેસી રહેતા હતા। બપોરની આરતી પતી ગઈ પછી સાંઈ બાબાએ બધાને ભોજન કરવા જવાની આજ્ઞા કરી। બધા ગયા, પરંતુ લક્ષ્મીબાઈ, ભાગોજી, બયાજી, લક્ષ્મણ મામા, જોશી, બાલાસિંપી અને નાના સાહેબ નિમોણકર ત્યાં જ બાબા પાસે બેસી રહ્યા। શામા દ્વારકામાઈના પગથિયા પર બેઠા હતા। બધા અવારનવાર બાબાને પંખો નાખતા હતા। ત્યાં બાબાએ લક્ષ્મીબાઈ પાસે ભોજન માંગ્યું। લક્ષ્મીબાઈ દોડતા રોટલો ને દૂધ લઈ આવ્યા। બાબાએ રોટલાની ટુકડી દૂધમાં બોળીને મોંમાં નાખી, પછી કહ્યું, આ ભોજન પેલા કૂતરાને આપી દે, એ ભૂખો છે। લક્ષ્મીબાઈએ દૂધમાં રોટલો ચોળી કૂતરાને આપી દીધો। લક્ષ્મીબાઈ થોડી થોડી વારે બાબાને પાણી પીવડાવ્યા કરતી હતી, પણ તેઓ પાણી પણ ન પીતા હતા। બપોરે 2:30 વાગે સાંઈ બાબા બયાજીના ટેકે જરા બેઠા થયા અને ખિસ્સામાંથી પૈસા કાઢી લક્ષ્મીબાઈને આપતા બોલ્યા, લક્ષ્મી, તે મારી ખૂબ સેવા કરી છે, લે આ। લક્ષ્મીબાઈ પૈસા લેતા ધ્રુસકે રડી પડ્યા અને બોલ્યા, બાબા, મને કંઈ જોઈતું નથી, તમે જલ્દી જલ્દી સાજા થઈ જાઓ। પછી બાબા બોલ્યા, મને અહીં ઠીક નથી લાગતું, મને બુટીના વાડામાં લઈ જાઓ। આમ બોલીને તેઓ બયાજીના દેહ પર ધડી પડ્યા। ભાગોજીએ જોયું તો બાબાનો શ્વાસ અટકી ગયો હતો। નાના સાહેબે જલ્દી બાબાના મુખમાં પાણી રેડ્યું, પણ તે બહાર નીકળી ગયું। બધા સમજી ગયા કે સાંઈ બાબાએ મહાસમાધિ લઈ લીધી છે। નિમોણકરે મોટેથી પોક મૂકી, દેવ! ત્યારે સાંઈ બાબાની આંખો જરાક ખોલી અને પછી કાયમ માટે મીચાઈ ગઈ। લક્ષ્મીબાઈ અને બધાએ પોક મૂકી, બાબા બાબા, અને દ્વારકામાઈમાં રોકડ મચી ગઈ। તરત જ આખી શેરડીમાં સમાચાર પહોંચી ગયા કે બાબા સ્વધામ ગમન કરી ગયા છે। લોકોના ટોળે ટોળા દ્વારકામાઈમાં આવવા લાગ્યા। બુટી સાહેબ અને કાકા સાહેબ પણ દોડતા આવ્યા અને બાબા બાબા કરતા રડવા લાગ્યા। ચારે તરફ માતમ છવાઈ ગયો। સાંઈ બાબા વગરની કલ્પના કોઈ કરી શકતું ન હતું। એ શેરડીના અને એમના ભક્તોના રક્ષક હતા। બધા આબાલવૃદ્ધ રડતા રડતા દ્વારકામાઈમાં જવા લાગ્યા। કેટલાક જ્યાં હતા ત્યાં જ બેસીને રડવા લાગ્યા, કેટલાક બેભાન બની ગયા। બધાને સખત આઘાત લાગ્યો હતો। સાંઈ બાબાએ સ્વધામ ગમન કરતા પહેલા કૂતરાને ખવડાવ્યું અને લક્ષ્મીબાઈને 9 રૂપિયા આપી પોતાનું ઋણ અદા કર્યું। તેઓએ ખૂબ શાંતિથી દેહ ત્યાગ કર્યો। સંતો પ્રભુના જ અંશ હોય છે, તેઓ જે હેતુથી જન્મે છે તે હેતુ પૂર્ણ થતાં પોતાના ધામમાં પાછા ચાલ્યા જાય છે। સાંઈ બાબાના સ્વધામ ગમનની ખબર મુંબઈ, અહમદનગર, પુણે અને આજુબાજુના વિસ્તાર સુધી પ્રસરી ગઈ। એમના ભક્તો પોતપોતાના કામ પડતા મૂકીને જે મળે એ સાધનમાં શેરડી આવવા લાગ્યા। ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈ બાબાની મહાસમાધિ નામનો અધ્યાય 73 સમાપ્ત। ઓમ સાંઈ રામ। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।